નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કિશન માલી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ ધોરણ 8ના વિષય ગણિતના ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમના તાસ નંબર 9ની અંદર, જેની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ સ્વાધ્યાય 9.5 દાખલા નંબર 1ની. પરંતુ એના માટે આપણે થોડીક બેઝિક થિયરીની જરૂર છે, બરાબર છે? કારણ કે હવે તમારું જે કંઈનું ચેપ્ટર છે એ આખું નિત્યસમ ઉપર આધારિત છે. તો પહેલાં તમને ખબર તો હોવી જોઈએ ને કે નિત્યસમ એટલે શું થાય. તો નિત્યસમની વ્યાખ્યા કંઈક આવી છે: એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને શું કહેવાય? નિત્યસમ કહેવાય. બરાબર? શું કીધું છે? એવી ક્ષમતા એટલે કે કંઈક તમને આવું વચ્ચે બરાબર કરીને આપી દીધું હોય એવી વસ્તુ કે આપેલા ચલની કોઈ પણ કિંમત માટે સાચું હોય તો એને શું કહેવામાં આવે છે? નિત્યસમ કહેવામાં આવે છે. મતલબ કે આપણે આની અંદર, આ ચેપ્ટરની અંદર 8મા ધોરણની અંદર આ 4 નિત્યસમનો અભ્યાસ કરવાનો છે. એમાંનું પહેલું નિત્યસમ a + b નો સ્ક્વેર બરાબર a² + 2ab + b². આ તમારું નિત્યસમ 1 છે. બીજું નિત્યસમ a - b નો સ્ક્વેર બરાબર a² - 2ab + b² છે. ત્રીજું નિત્યસમ a + b × a - b બરાબર a² - b² છે. ચોથું નિત્યસમ x + a × x + b બરાબર x² + a + b × x + ab છે. આ 4 તમારા બેઝિક નિત્યસમ છે. તો જુઓ, નિત્યસમ એટલે શું તમારે યાદ રાખવાનું એવું કે એવી કોઈ સમતા એટલે વચ્ચે બરાબર વાળું આવતું, બરાબરની નિશાની હોય એવી, બરાબર છે? કે એવું કોઈ સ્ટેટમેન્ટ કે જેમાં વચ્ચે બરાબરની નિશાની હોય અને ચલની કોઈ પણ કિંમત માટે સાચું હોય તો એને શું કહેવામાં આવે છે? નિત્યસમ કહેવામાં આવે છે. જેમ કે જો આ નિત્યસમ છે એ શું કહે છે કે તમે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરીને એનો વર્ગ કરો કે પછી આ પહેલા પદનો વર્ગ કરો, હોય એવી ને એવી નિશાની, બે નિયમના પહેલા બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ. આને કેવી રીતના યાદ રાખવાનું? આ a એટલે પહેલું પદ શું કહેવાય અને b એટલે કેવું થઈ જાય? અંતિમ પદ કહેવાય. શું કહેવાય? બરાબર છે? તો કોઈ પણ આવી સંખ્યા તમને દેખાય કે a + b આખા કૌંસની 2 ઘાત, મતલબ કે ઈ કૌંસ તમને 2 વાર આવતો જણાય, તો તમારે શું કરવાનું? એના જવાબમાં શું કરવાનું? પહેલા પદનો વર્ગ કરવાનો. શું કરવાનું? પહેલા પદનો વર્ગ, કૌંસમાં હોય એવી ને એવી નિશાની, બે નિયમના, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, છેલ્લે કાંઈ પણ થાય તમારે પ્લસ જ રાખવાના છે. છેલ્લે હંમેશા પ્લસ, અંતિમ પદનો વર્ગ. બરોબર છે? કેવી રીતના યાદ રાખશો? બે પદ આપેલા હોય, વચ્ચે પ્લસની નિશાની છે, આખા કૌંસની 2 ઘાત છે, તો એને કેવી રીતના લખવાના? કે ભાઈ પહેલા પદનો વર્ગ, કૌંસમાં હોય એવી ને એવી નિશાની, બે નિયમના, પહેલું પદ ગુણ્યા અંતિમ પદ, છેલ્લે હંમેશા પ્લસ, બીજા પદનો વર્ગ. બરોબર છે? આ પહેલું નિત્યસમ થઈ ગયું. સેમ ટુ સેમ બીજું નિત્યસમ કેવું? a - b છે. બરાબર છે? એટલે શું કે બે પદ આપેલા હોય, વચ્ચે માઇનસની નિશાની હોય, આખા કૌંસની 2 ઘાત હોય, એટલે કે ઈ પદ છે એ 2 વાર આવતું હોય તો પહેલા પદનો વર્ગ કરવાનો, કૌંસમાં હોય એવી ને એવી નિશાની કરવાની, બે નિયમ ના મૂકવાના, આ પહેલું પદ એને ગુણ્યા છેલ્લું પદ, છેલ્લે હંમેશા પ્લસ, બીજા પદનો વર્ગ. થઈ ગયું કે નહીં? ક્લિયર? નેક્સ્ટ, ત્રીજું નિત્યસમ એવી રીતે યાદ રાખવાનું કે બે કૌંસ તો તમને આપેલા હશે, બંનેની કિંમત સરખી હશે, પણ ખાલી એક જ નિશાનીનો ફેર હશે. કેવી? અહીંયા પ્લસ હોય ને અહીંયા માઇનસ હોય. બરોબર છે? તો બે કૌંસ આપેલા હોય પણ કેવા? અલગ અલગ નિશાની વાળા, સંખ્યા બધી સરખી, તો એના જવાબમાં તમારે શું કરવાનું? પહેલા પદનો વર્ગ, વચ્ચે ફરજિયાત માઇનસની નિશાની, બીજા પદનો વર્ગ. ક્લિયર? નેક્સ્ટ, ચોથું નિત્યસમ x + a × x + b, એટલે કે પહેલું પદ અને બીજું પદ એ બેનો ગુણાકાર તો છે,
પણ જુઓ આની અંદર ખાલી પેલી વસ્તુ જ સરખી છે, બરોબર છે। આ બંને વસ્તુ કેવી છે? અલગ અલગ સંખ્યાઓ આપેલી છે। તો આ પેલી વસ્તુ સરખી છે એટલે એનો વર્ગ વત્તા આ અલગ અલગનો સરવાળો એનો ગુણાકાર x ની સાથે, છેલ્લે હંમેશા પ્લસ આ અલગ અલગનો ગુણાકાર। આ તમારા 4 નિત્ય સમ છે। આવા નિત્ય સમનો ઉપયોગ કરીને આપણે દાખલા નંબર 1 ના દરેક દાખલાઓ છે એને ગણવાના છે। તો સૌથી પહેલા જો x + 3 બે વખત આવ્યા કે નહીં? બરોબર છે। તો આને શું કહેવાય? x + 3 આખા કૌંસનો વર્ગ। શું કહેવાય? બે વખત આવે છે તો આપણે બે ઘાત લખતા હતા, આપણે આમ જ કરતા હતા ને, a × a, એ બે વાર આવતા હતા તો એની બે ઘાત લખતા હતા। તો આમાં બે કૌંસ આવે છે તો આખા કૌંસની બે ઘાત કરવાની। તો જોવો જોઈએ ને આ 4 માંથી કયું નિત્ય સમ લાગુ પડે છે? જુઓ તો પેલું પદ બીજું પદ માથે બે ઘાત છે એટલે કાં તો પેલું નિત્ય સમ લાગે કાં બીજું નિત્ય સમ લાગે। બીજા નિત્ય સમ છે પણ આ કૌંસની બે ઘાત વાળા તો બે જ છે, ઈ બે માંથી કયું લાગશે? અહીંયા વચ્ચે કેવી નિશાની છે? પ્લસની નિશાની છે એટલે આ પેલું નિત્ય સમ લાગશે। તો અહીં લખીએ આપણે નિત્ય સમ 1, પેલું નિત્ય સમ શું છે? a + b આખા કૌંસનો સ્ક્વેર હોય તો પહેલા પદનો વર્ગ હોય એવી ને એવી નિશાની, બે નિયમના પહેલા પદ બીજા પદનો ગુણાકાર, છેલ્લે હંમેશા પ્લસ બીજા પદનો વર્ગ। આવી રીતનું છે, મતલબ આ વસ્તુ આપેલી છે તો તમારે જવાબમાં શું લખવાની? આ વસ્તુ લખવાની। હવે આમાં પેલું પદ એટલે x, બીજું પદ એટલે 3, તો જુઓ તો આ x + 3 નો સ્ક્વેર હોય તો પહેલા પદનો વર્ગ, બરોબર છે, વચ્ચે કૌંસમાં હોય એવી નિશાની, બે નિયમના, પહેલું પદ એટલે આ, બીજું પદ એટલે આ, છેલ્લે હંમેશા પ્લસ બીજા પદનો વર્ગ। જુઓ છો ને મેં આના જેવું જ કર્યું છે કે નહીં? આ પહેલા પદનો વર્ગ કર્યો હોય એવી નિશાની મૂકી, બે નિયમના મૂક્યા, પહેલું પદ એને ગુણ્યા છેલ્લું પદ, આ પહેલું પદ છે આ છેલ્લું પદ છે, છેલ્લે હંમેશા પ્લસ બીજા પદનો વર્ગ। તો x ની બે ઘાત એટલે x² પ્લસ 2 તેરીને 6 x વત્તા 3 ની બે ઘાત એટલે 3 × 3 એટલે થઈ જશે 9। તો આ જે છે દાખલો એને કહેવાય કે તમે નિત્ય સમની મદદથી સોલ્વ કર્યો। એના પછીનો બીજો જુઓ 2y + 5 2y + 5 આવી રીતના છે કે નહીં? બે કૌંસ છે, બરોબર છે, પાછા બે સરખા છે તો વળી પાછું આને જેવું થયું તો શું લખશું આપણે? 2y + 5 આખા કૌંસનો વર્ગ, બરોબર છે। તો કયું નિત્ય સમ લાગશે? બે જ પદ વચ્ચે પ્લસની નિશાની, આખા કૌંસનો વર્ગ, કયું નિત્ય સમ? પેલું નિત્ય સમ। તો પેલું નિત્ય સમ શું છે એ લખીએ આપણે, નિત્ય સમ 1 શું થઈ જાય? a + b આખા કૌંસનો સ્ક્વેર a² પ્લસ 2ab + b², બરોબર છે। તો જોવો છે ને પહેલા પદનો વર્ગ, હવે પહેલું પદ કોણ છે આપણું? 2y, કૌંસમાં હોય એવી ને એવી નિશાની, બે નિયમના, પહેલું પદ એને ગુણ્યા બીજું પદ, છેલ્લે હંમેશા પ્લસ પહેલું પદ એને ગુણ્યા બીજું પદ। થઈ ગયું કે નહીં? તો જો 2y આખા કૌંસનો વર્ગ એનો મતલબ એવો થયો કે 2y × 2y, બરોબર છે। તો 2 × 4 y કેટલી વાર છે? 2 વાર, તો 2y² એટલે કેટલા થઈ જશે? 4y² પ્લસ 2 × 4 4 × 5 = 20 y વત્તા આ છેલ્લા પદનો વર્ગ આવે, કેમ કામ કર્યું? છેલ્લું પદ 5 છે ને, ક્લિયર? અને છેલ્લું પદ કોણ છે? 5,
5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 અને એ કેટલા થઈ જશે 25. તો હવે તમારે આની અંદર કંઈ થાય નહીં. ક્લિયર? પહેલા પદનો વર્ગ હોય એવી નિશાની, બે નિયમના, પહેલા બીજા પદનો ગુણાકાર, છેલ્લે હંમેશા પ્લસ, બીજા પદનો વર્ગ. એના પછીનો હું તમને ગણાવું છું ત્રીજો દાખલો. કોણ છે? 2a - 7 2a - 7. જુઓ છે ને શું આપ્યું છે તમને? 2a - 7 2a - 7 આવી રીતના આપેલું છે કે નહીં? એ આપણે કેટલામી રકમ છે એમાં? 2a - 7 2a - 7 દાખલા નંબર 3 છે. તો જુઓ જોઈએ ને આને શું લખાય આપણે? 2a - 7 આખા કૌંસની કેટલી ઘાત? 2 ઘાત. કારણ કે એ કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. બરોબર છે. હવે હું શું કરીશ? કાંઈ નહીં કરું. આના અનુસંધાને કોઈ નીતિય સમજોઈશ તો બે જ પદ આપેલા હોય અને આખા કૌંસની 2 ઘાત હોય તો બે જ નીતિય સમ આવે, કાં પેલું ને કાં બીજું. પેલું નીતિય સમ ક્યારે આવે? પ્લસ હોય ત્યારે. આપણી પાસે શું છે? માઇનસ. તો આપણે કયું લખશું? માઇનસ વાળું. તો અહીંયા લખીએ આપણે નીતિય સમ 2 શું થઈ જશે? a - b આખા કૌંસનો સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. બરાબર છે. તો જુઓ તો a એટલે તો પેલું પદ અને પેલું પદ એટલે તો કોણ છે આપણી આગળ? 2a. બરાબર. હોય એવી ને એવી નિશાની, બે નિયમના, પેલું પદ એને ગુણ્યા બીજું પદ, છેલ્લે હંમેશા પ્લસ બીજા પદનો વર્ગ. ક્લિયર કે નહીં? પહેલા પદનો વર્ગ હોય એવી નિશાની, બે નિયમના, પહેલા બીજા પદનો ગુણાકાર, છેલ્લે હંમેશા પ્લસ બીજા પદનો વર્ગ. તો 2a આખા કૌંસનો સ્ક્વેર એટલે શું થઈ જશે? આવી રીતના 2a ગુણ્યા 2a. તો 2 દુને 4 એની 2 ઘાત. આ માઇનસ 2 દુને 4 4 સત્તા ને 28 એ એમ ના એમ પ્લસ 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 કેટલા થઈ જશે? 49. અહીંયા તમારો દાખલા નંબર 3 થઈ જાય છે પૂરો. એવી જ રીતે હવે આપણે ચોથો દાખલો લખીએ. 3a - 1/2 3a - 1/2 આવી રીતનો છે કે નહીં? મતલબ કે મને બે પદ આપ્યા છે, વચ્ચે માઇનસની નિશાની છે અને આવી રીતના આપેલો છે. તો જુઓ જોઈએ, જો આ બંને સરખા જ છે તો આને 2 વખત લખાશે કે નહીં? 2 વખત મતલબ કે એની 2 ઘાત. બરોબર છે. જુઓ જોઈને કયું નીતિય સમ લાગશે? બે જ પદ છે, વચ્ચે માઇનસની નિશાની છે ને પાછી આખા કૌંસની 2 ઘાત છે. માત્ર ને માત્ર નીતિય સમ નંબર 2. અહીં લખીએ આપણે નીતિય સમ 2. શું છે નીતિય સમ 2? કે a - b નો સ્ક્વેર હોય તો a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર લખવાના. બરાબર છે. મતલબ કે પહેલા પદનો વર્ગ હોય એવી નિશાની, બે નિયમના, પેલું પદ એને ગુણ્યા બીજું પદ, છેલ્લે હંમેશા પ્લસની નિશાની, બીજા પદનો વર્ગ. બરાબર છે. 3a આખા કૌંસનો વર્ગ એનો મતલબ એવો 3a ગુણ્યા 3a 3 તેરીને 9 a ગુણ્યા a એટલે a ની 2 ઘાત માઇનસ 2 તેરીને 6 છેદમાં 2 ઇન્ટુ a પ્લસ 1/2 એનો વર્ગ એટલે શું થઈ જાય? 1 નો વર્ગ છેદમાં 2 નો વર્ગ એટલે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. પણ જુઓ તો આ 2 તેરીને 6 તો કેટલા બચ્યા? 9a સ્ક્વેર
-3a પ્લસ 1/4. તો અહીંયા જે કંઈ તમારો દાખલો છે એ થઈ જાય છે પૂરો. તો એકદમ વ્યવસ્થિત રીતે સમજીને આ બધા જ દાખલાઓ છે એને ગણી જાઓ. હવે જોઈએ આનાથી આગળ. તો વિદ્યાર્થીઓ જોઈએ એનાથી આગળ શું કીધું છે. 1.1 m માઇનસ 0.4, 1.1 m પ્લસ 0.4. જુઓ તો અહીંયા કાઉન્સમાં બેની સંખ્યા સરખી છે પણ નિશાની કેવી છે, અલગ અલગ છે. મતલબ કે એક માઇનસ વાળું છે ને એક પ્લસ વાળું છે, એટલે નિત્યસમ નંબર કયો આવશે તમારો, ત્રીજો. બરોબર છે. તો અહીંયા લખીએ આપણે નિત્યસમ 3 a પ્લસ બી a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આવી રીતનું છે કે નહીં? એનો મતલબ એવો કે મારે શું કરવાનું છે, મને આ બાજુ આપેલી છે, મારે આ બાજુ લખવાની છે. મેં તમને કીધું હતું કે જ્યારે આ નિત્યસમ 3 એપ્લાય થશે ત્યારે શું કરવાનું, પહેલા પદનો વર્ગ એટલે પેલું પદ કોણ છે 1.1 m એનો વર્ગ માઇનસ બીજું પદ કોણ છે 0.4 એનો વર્ગ. બરોબર છે. અહીંયા હું રકમ નથી લખતો, ડાયરેક્ટલી દાખલો સ્ટાર્ટ કરી દીધો છે, એટલે આને તમે રકમ નહીં સમજતા. પહેલું સ્ટેપ આ છે, પછી નિત્યસમ 3, પછી આ 1.1 m એનો વર્ગ એટલે શું થઈ ગયો 11/10 m આખા કાઉન્સનો વર્ગ માઇનસ 0.4 એટલે 4/10 આખા કાઉન્સનો વર્ગ. ધેટ મીન્સ આનો મતલબ શું થયો 11/10 આખા કાઉન્સનો વર્ગ એટલે 11 નો વર્ગ 121 m નો વર્ગ 10 નો વર્ગ એટલે શું માઇનસ 4 નો વર્ગ એટલે 16, 10 નો વર્ગ એટલે શું. અને આને એક પોઈન્ટ પછી બે આંકડા કાપીએ તો 1.21 m સ્ક્વેર માઇનસ 0.16. ક્લિયર? નેક્સ્ટ એના પછીનો દાખલો છે દાખલા નંબર 6. શું છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. જુઓ છો ને અહીંયા પણ આપણને બે પદ આપ્યા છે, આ પેલું પદ આ બીજું પદ. જો આ બે પદ સરખા છે, ખાલી બે કાઉન્સ વચ્ચે કેનો ચેન્જ છે, નિશાનીનો. અગેન કયું નિત્યસમ આવશે, ત્રીજું નિત્યસમ. જો અહીંયા સ્ક્વેર છે એનો સ્ક્વેર કરવાનું થશે, કઈ વાંધો નહીં. આપણે આપણા કામને ફોકસ કરશું. શું લખીએ આપણે નિત્યસમ 3 પરથી a માઇનસ બી a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. મતલબ કે પેલું પદ મારું કોણ થઈ જશે, આવડું આ પહેલા પદનો વર્ગ માઇનસ બીજું પદ કોણ છે મારું બી સ્ક્વેર એનો વર્ગ. જો આમાં કઈ લાંબુ નથી, બહુ જ સરળ છે. તમને a માઇનસ બી a પ્લસ બી આપ્યા છે તો તમારો જવાબ શું થશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ, બી સ્ક્વેર એટલે બીજા પદનો વર્ગ. હવે તમે કહેશો સાહેબ અહીંયા બે વર્ગ આવ્યા, એ આપણે કઈ નથી કર્યા, આપણે તો આપણા નિયમને ફોલો કર્યા છે. અહીંયા પહેલા પદમાં a સ્ક્વેર હોય તો આપણે શું કર્યું, પણ હા આ ઘાતની ઘાત છે ને એનો ગુણાકાર થાય તો a ની 2 દુને 4 ઘાત, b ની 2 દુને 4 ઘાત. તો મારો જવાબ થઈ ગયો a⁴ માઇનસ b⁴. એના પછી 7 છે 6x માઇનસ 7 6x પ્લસ 7. જો સેમ ટુ સેમ કોઈ નિત્યસમ આવ્યું, ત્રીજું નિત્યસમ છે કે નહીં. આ બે પદ સરખા, ખાલી બે કાઉન્સ વચ્ચે કેનો ચેન્જ છે, નિશાનીનો ચેન્જ છે. લખીએ આપણે નિત્યસમ 3 a પ્લસ બી a માઇનસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બરાબર છે. તો જુઓ તો a એટલે પેલું પદ અને પેલું પદ એટલે તો કોણ થઈ ગયું 6x પહેલા પદનો વર્ગ માઇનસ
બીજું પદ એટલે કોણ થઈ ગયું 7 એનો વર્ગ 6x આખા કૌંસનો વર્ગ એટલે 6x ગુણ્યા 6x છાંયે છાંયે 36 x ની 2 ઘાત વચ્ચે માઇનસની નિશાની 7 નો વર્ગ એટલે 49 ક્લિયર નેક્સ્ટ એના પછી દાખલા નંબર 8 -a + c જુઓ તો આવી રીતના કંઈક આપ્યું છે આપણે જનરલી ક્યારેય માઇનસ આગળ નથી રાખતા તો એને આપણે સેટ કરવું હોય તો આવી રીતના લખી શકીએ કે નહીં c - a આ પ્લસ વાળું પદ છે એને આગળ લખું છું c - a તો જો તો આ બંને તો સરખા પદ થઈ ગયા તો શું લખી શકાય c - a આખા કૌંસનો વર્ગ કયું નિત્યસમ લાગશે યસ ઓફ કોર્સ આવડું આ નિત્યસમ લાગશે તો બસ ઈ જ આપણે એપ્લાય કરીએ તો અહીંયા હું શું લખું એ લખીએ આપણે નિત્યસમ 2 શું છે a - b આખા કૌંસનો વર્ગ હોય ત્યારે શું લખાય a² - 2ab + b² આવું લખાય કે નહીં બરાબર છે હવે જુઓ તો a b અને c આપ્યા છે ને પણ a બરાબર તો કોણ છે અહીંયા તમારે c એટલે કે પેલું પદ કોણ છે તમારું c એટલે પેલા પદનો વર્ગ કૌંસમાં હોય એવી નિશાની એટલે માઈનસ બે નિયમના પેલું પદ એને ગુણ્યા બીજું પદ છેલ્લે હંમેશા પ્લસ બીજા પદનો વર્ગ અને બીજું પદ એટલે કોણ છે અહીંયા તમારી આગળ a તો જુઓ જોઈને c ની 2 ઘાત - 2ac પ્લસ a ની 2 ઘાત આ થઈ ગયો તમારો જવાબ ક્લિયર બહુ જ સરળ હતું આગળ પાછળ હતું તો એને આપણે ગોઠવી નાખ્યું એના પછીનો દાખલા નંબર 9 છે ઝડપથી કરાવી દઉં છું આવી રીતના છે જુઓ જઈને વિચારો અહીંયા કયું નિત્યસમ આવશે બે પદ છે હા અહીંયા છે આઈ સરખું છે વચ્ચે નિશાની એ સરખી છે મતલબ કે આ a ગુણ્યા a જેવું થઈ ગયું તો શું લખાય x ના છેદમાં 2 3y ના છેદમાં 4 આખા કૌંસની કેટલી ઘાત 2 ઘાત તો કયો નિત્યસમ આવ્યો અહીંયા તમારે આનું ખાસ ધ્યાન રાખવું પડશે નિત્યસમ ક્યાં કયો આવે છે નહીં એટલે આને તમે પાકા કરી નાખજો આ નિત્યસમ ઉપર જ આખે આખું તમારું હાલવાનું છે a² + 2ab + b² તો જો તો પેલા પદનો વર્ગ એટલે આ x ના છેદમાં 2 આનો વર્ગ પ્લસ બે નિયમના પેલું પદ એને ગુણ્યા બીજું પદ છેલ્લે હંમેશા પ્લસ બીજા પદનો વર્ગ તો આ પેલા પદનો વર્ગ અંશનો વર્ગ કરું તો x ની 2 ઘાત છેદનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 આ 2 અને આ 2 થઈ ગયા કેન્સલ તો x એટલે આ 3xy છેદમાં 4 વત્તા 3 નો વર્ગ એટલે 9 y² 4 નો વર્ગ એટલે 16 તો આ તમારો જવાબ થઈ ગયો એક 10મો દાખલો છે એને તમારે સ્વ પ્રયત્ન કરવાનો રહેશે આની સાથે સાથે આપણે દાખલા નંબર 1 છે એને પૂર્ણ કરીએ છીએ હવે જ્યારે મળશું આના પછીના લેક્ચરની અંદર ત્યારે દાખલા નંબર 2 છે તેની શરૂઆત કરીશું ત્યાં સુધી જય હિન્દ